દોસ્તો નમસ્કાર, હું એમબી રામાણી આજ ખાસ એક નાનકડો વિડીયો તમારા સુધી એટલે પહોંચાડવો છે. આ વર્ષે કપાસનું વાવેતર ડાઉન છે. સોયાબીનમાં ઘણા બધા ખેડૂત ગયા છે. તો સોયાબીનમાં કેવી વેરાયટી લેવી, કેવી માવજત કરવી, આનું જો પૂરેપૂરું ધ્યાન હોય તો સારામાં સારું પ્રોડક્શન આવે. નકર સિલા સાલું વેરાયટી લઈને તમે વાવી ગયો તો 7-8 મણ સોયાબીન થાય તો આપણું કાંઈ જ ન મળે. તો વેરાયટીનું બહુ જ મહત્ત્વ હોય. તો આ વેરાયટીને ધ્યાનમાં રાખીને તમારી પાસે જર્મન સીડની જે માર્શલ વેરાયટી છે, એટલી બધી મસ્ત વેરાયટી છે કે એની જેટલો મોટો દાણો એક પણ વેરાયટીમાં નથી. આ તમને વેરાયટી એટલો મોટો દાણો એટલે સોયાબીનની અંદર આવડો મોટો દાણો કોઈ વેરાયટીમાં નથી. આમાં 301 છોડની અંદર 300 સિંગ આવી હતી. 300 સિંગ અને 20 થી 25 મણ લગીને ઉત્પાદન આ માર્શલ જાત આપે છે. અત્યારની ટેકનોલોજીમાં સુધારો કરીને જે નવી ટેકનોલોજી આવી એમાં સૌથી વધુ જો પ્રોડક્શન આપતું હોય તો જર્મન સીડનું માર્શલ છે. ખૂબ સારી વેરાયટી છે. તમે જો સોયાબીન જ વાવવાના હોય તો વેરાયટીને ખાસ મહત્ત્વ આપજો. સારી વેરાયટી છે તો જ સારું પ્રોડક્શન આવશે. વેરાયટી નબળી છે તો સોયાબીન નહીં થાય. તો સૌથી મોટો દાણો એક છોડની અંદર 300 સિંગ આવી શકે, 20 થી 25 મણ લગીને ઉત્પાદન આપે છે. 100 થી 110 દિવસની અંદર પાકતી વેરાયટી છે. 10 થી 12 કિલો તમારે વીઘે વાવવાનું છે. સારો પટ મારીને વાવવાનું છે. જબરજસ્ત ટેકનોલોજી છે. તો જો સોયાબીન જ તમે વાવવાના હોય તો સિલા સારું અથવા તો લેભાગુ કંપનીનું લઈને વાવવું, એના કરતાં સારી કંપનીનું વધુ પ્રોડક્શન આપે એવી વેરાયટી વાવશો તો ખૂબ સારું પ્રોડક્શન આવશે. તો આવી વેરાયટી લઈને વાવજો. ને આવી વેરાયટી ક્યાં મળે તો કે આટકોટ ગુજરાત કૃષિ મોલમાં મળે છે. જસદણ ગુજરાત કૃષિ મોલ જે લાઠી પ્લોટમાં આવ્યું છે ત્યાં મળે છે. ખૂબ સારું રિઝલ્ટ છે. આજથી વિશેષ કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર છે 97 237 78 51. આમાં ફોન કરી તમે પૂછી શકો છો. આ વેરાયટી લેટેસ્ટ છે, સારી છે, વધુ પ્રોડક્શન આપતી છે. અને અત્યારે સૌથી સહેલામાં સહેલું સંશોધન કહેવાય કે એટલો મોટો દાણો અત્યારે કોઈ વેરાયટી નથી આવતો. એટલી ક્લિયરિટીનો આવો મોટો દાણો. તો આવી વેરાયટી વાવવા માટે યુનિવર્સિટી પણ ભલામણ કરતી હોય છે, કંપનીના સાહેબો પણ ભલામણ કરતા હોય છે. તો તમે પણ જો સોયાબીન વાવવાના હોય તો આવી વેરાયટી વાવજો. અને જર્મન સીડની જે આ વેરાયટી છે ખૂબ સારી વેરાયટી છે. એથી વિશેષ કોઈ જાણવું હોય તો મારો નંબર આપેલો છે. હસતું છે.